આ હે જસુ બહાર કેવો મસ્ત ચોમાસાનો રોમેન્ટિક વાતાવરણ જામ્યું છે. હાલો ને આપણે સાપુતારા જાય. ના હો ક્યાંય નથી જવાનું. આ મહિને ખર્ચા વધી ગયા. अबे साले તમને તો છે ને રોમેન્ટિક થતા જ નથી આવડતું. હવે હું 24 કલાક રોમેન્ટિક જ હોય. આ તને ન ખબર હોય. क्या बात कर रहे रे बाबा? એક ચુટકી સિંદૂર की कीमत तुम क्या जानो લુખેસ? એ લુખો તને તેજ મન કર્યો છે. અહીં હાલ તારા પતિ સિંદૂરની કિંમત બતાવું. આજો જો તમે હો જોવો. અચ્છા જો આ ઘરનું કરિયાણું 15000 રૂપિયા. જો દૂધનું બિલ 3000 રૂપિયા. લાઇટ બિલ 2500 રૂપિયા. શાકભાજીનું બિલ 2000 રૂપિયા. દર મહિને તારા આ કલર કામ ને વાટા પ્લાસ્ટર નો ખર્ચો કેટલો આવે એવરેજ? 2000 રૂપિયા. તારા કપડાનો ખર્ચો કેટલો આવે એવરેજ મહિને? 2000 રૂપિયા. તને બહાર ફરવા લઈ જવાનો ગળસાવાનો એવરેજ મહિને ખર્ચો કેટલો આવે? 5000 રૂપિયા. પછી જો આ છોકરાઓની સ્કૂલ ફી ટ્યુશન ફી બે મહિને એવરેજ કેટલું આવે? 2500 રૂપિયા. તમારા છે ને બરાબર. પછી છોકરાઓના કપડાના ને બીજા બધા ખર્ચા મહિને એવરેજ કેટલા આવે? 1000 રૂપિયા. ઘરનો હપ્તો 15000 રૂપિયા. તારા મોબાઈલ નો ખર્ચો 500 રૂપિયા મહિને. પછી એવરેજ દવાનો ખર્ચો 2000 રૂપિયા. ઈ સિવાયનો વધારાનો 5000 રૂપિયા ખર્ચો. ટોટલ મારું ને તો તારી છપટી સિંદૂરની કિંમત થાય છે 57500 રૂપિયા. તું એકલો હતો ને ત્યારે 7500 માં આખા ગામમાં રખડતો. તારી છપટી સિંદૂરની લીધે બીજા 50000 ઘરી ગયા. રોમેન્ટિક નથી થતા. આમાં મારા રોમેન્ટિક ક્યાં લેવા જાય? તમારે કેટલો ખર્ચો આવે કોમેન્ટ કરજો. રોમેન્ટિક કરી 1000 રૂપિયા આપો તો મારા પાર્સલ આવ્યું છે. अरे बाप रे! वाह क्या मुस्कुराहट है. अच्छा તમે કેટલા હારા છો. મેં એકવાર માંગ્યા હતા તમે મને આપી અબે દીધા. સાલે. ભગવાનને પ્રાર્થના કરે કે મને હાથે હાથે જન્મ તમે જ મને પતિ તરીકે મળો. ઉભી રહે અહીંયા લે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो આલે આ બીજા 1000 રાખ. હે પણ સર આ જન્મે જ પૂરું કરો. अबे साले प्यारी समझ गई. લે આને હું થયું? હું લટકેલું મોઢું લઈને બેઠા છું. મારા ભાઈની છોકરી નહોતી, હા એનું છૂટું થઈ ગયું. લે એના તો હજી ગયા મહિને જ લગ્ન થયા હતા ને. હા એ જ. લે એને ઘરવાળો તને બહુ પ્રેમ કરતો હતો ને બહુ સાચવતો હતો. અરે એ તો લગ્ન પહેલા બહુ પ્રેમ કરતો હતો. લગ્ન પછી તેને બહુ ત્રાસ આપતો હતો. હા ઈ હાસુ મેં ઘણી જગ્યાએ જોયું છે. આ પુરુષો છે ને લગ્ન પહેલા જેટલો પ્રેમ કરતા હોય ને જેવું વર્તન કરતા હોય ને એટલું લગ્ન પછી કરે ને તો કોઈ દી છૂટાછેડા જ ન થાય. એવું તો મેં એક વસ્તુ જોયું છે કે જે આ સ્ત્રીઓ છે ને જે લગ્ન પછી વર્તન કરે છે ને એવું જ વર્તન લગ્ન પહેલા કરે ને તો લગ્ન જ ન થાય. એ જસુ હાજો તો આ મોદી કાકા એક જ દિવસમાં 3 દેશમાં ફરી આવે. ઈ કેમ ફરી આવતા હશે? એટલે એમાં કાઈ ન હોય, બધા થાય તો બધા જ થાય. ઈ કેવી રીતે? એટલે ભાઈ હારે બૈરા ન હોય ને તો 5 દેશમાં એક દિવસમાં ફરવું હોય ને તો ફરાઈ જાય. क्या बात कर रहे रे बाबा? બાકી બૈરા હારે હોય ને તો ડીમાર્ટમાં જ હાન પડી જાય. अबे साले सही बात है હાલો ને આપણે શિમલા મનાલી ફરવા જઈએ. નહીં શિમલા વેલી ફરવા જાય. આ ટાઈટુ કેટલી પડે તને ખબર છે? ત્યાં નહીં જવાતા હોય. તમને એકને જ ટાઈટ લાગે. આખી દુનિયા ફરવા જાય છે. એને કોઈને ટાઈટ નહીં લાગતી હોય. અને આપણા શેરીવાળા નીતાબેન ની ફરવા ગયા કેવા ફોટા મોકલે છે. અને તમે જ મને કોઈ દી વરાસાને બહાર ન કાઢી. જઈને હોય કે હાલ સોપાટી ફરવા જાય. હાલ સોપાટી ફરવા જાય. સોપાટી લઈ જાય ને 10 રૂપિયા ભૂંગળા બટેકા ખવડાવી દે. હમણાં આવું હો, બહાર જાઉં છું. આય ઉભા રહ્યો તો. એ તમે 2 દિવસનું કઈ 2000 રૂપિયા લઈ ગયા. આજ 2 અઠવાડિયા થઈ ગયા. લાવો મારા પૈસા. હું લાવો મારા પૈસા. પૈસા માંગતા આવડે છે? પૈસા માંગવાની છે ને એક રીત હોય કઈ. अच्छा हमको सिखा दिया એક કામ કર તું આવી, હું તને જો બતાવું. આજ પીએ यही नहीं अलग- अभी और सुनिए હું બતાવું કેમ પૈસા મગાય. અહીં ઉભી રહે. आप भी ठीक करके देता हूँ. ચાલ રેડી આવું. 2 દીનું કઈ 2000 રૂપિયા લઈ ગઈ હતી ને આજ 2 અઠવાડિયા થઈ ગયા. પૈસા કાઢ મારા. પૈસા કાઢ ને ગાડી છે ને ગાભા નીકળી જાય. આપી દે. હા એમ આમ પૈસા સમજાઈ ગયું તને? अबे साले હું આવું. હા જા. अब देख तू अब तू गया बेटा આવું. હાય હાલો તારા 2000 રૂપિયા. આપણો હિસાબ પૂરો. ગણી લેજે પછી કહેતી નહીં. चीटिंग करता है तू अब ये कौन है बे
આમ બાથરૂમમાં જાવ ને अबे साले હાથ ફેલ કરી દે કોકને ક્યાં હાય જે હુવામાં સમજે ને અત્યારે આ દશા થાય પછી તો બાથરૂમમાં જાવ ये सब क्या देखना पड़ रहा है 500 રૂપિયા આપો ને મારે બુધવારે જાવ આપો હું તાઈ પૈસા ઢગલા ઉપર બેઠો ને 300 રૂપિયા આપો નથી જાવ अब देख तू પપ્પા મારે કુરકુરિયા ખાવા મને 10 રૂપિયા આપો ને 10 રૂપિયા મેં તો એ ભિખારી પાસે 10 રૂપિયા મેં સાયલ હું તને દઉં હાલે મીધો આયા તો બેટા હાલે બેટા એને 10 આપ્યા ને હું તને 20 આપું ડબલ મોજ કરી જા હો 2 કુરકુરે ખાજે મેં તો આયલ તો બેટા હાલે 50 રૂપિયા મમ્મી નો વાલો દીકરો છે ને હા મીધો આયા બેટા લે બેટા 100 રૂપિયા તું છે ને પપ્પાનો વાલો દીકરો છે હો મેં તો આયલ તો બેટા હાલે 200 રૂપિયા મમ્મી આપે ને એટલું તો કોઈ ન આપી શકે હા મીધો આયા બેટા હાલે બેટા પપ્પાથી વધારે કોઈ દી કોઈ આપી જ ન શકે હું 500 રૂપિયા મોજ કરી જા મેં તો આયલ તો બેટા મેં તો હાલે 1000 રૂપિયા આપણી બરાબરી કોઈ ન કરી શકે હા મીધો અહીંયા આવ્યો તારે કેટલા જોઈએ છે 10 રૂપિયા હાલે 10 રૂપિયા જા કુરકુરે ખાન મોજ કરો જા હો અય મને આ ગીત નથી જડતું જો ની ગોતી દ્યો ની એટલે બધું હુવા નહીં દે હો લાય તને શીખવાડ દઉં अच्छा જો આ YouTube છે બરાબર અહીં ઉપર છે ને આ ખૂણામાં માઇક નું નિશાન છે એના ઉપર ટચ કરીને તું જે બોલે ને એ બધું અહીં આવી જાય હે એવું હોય હા હા લાવો आप भी ठीक करके देता हूँ રૂડા શેર મારે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે મારા ભાઈબંધો છે બધાય લેર મારે એ બધાય લેરમાં જ છે અહીંયા આખા ગીત નો બોલવાનું આ ખાલી આગળની એકાદી બે કડી બોલવાનું આ જો આવી તો ગયું હવે અરે થોડુંક જ બોલવાનું એટલે બધું આવી જાય હા, લ્યો. લાવ यही नहीं अभी और सुनिए પણ આને એટલું બધું હું સર્ચ જોવા દઉં હાલો યુટ્યુબ મારા સાસુ પાસે ઘરના બધાય કામ કેવી રીતે કરાવવા तेरा भला हो હે પ્રભુ હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું હું હું કામ આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે કાંઈ દસ નથી ભૂલતી પ્રભુ કાંઈક દસ ઉજાડો એ તમે એક નંબરના આળસુ છો ખબર નથી કઈ દુનિયામાંથી આવ્યા છો ये क्या सुन रहा हूँ मैं મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો આ ઊભા થાવ નાવા જાવ પ્રભુ આ તમે બોલ્યા પ્રભુ હા પુત્ર તારી પાછળ જો પાછળ હું છે પ્રભુ આમ ઊભા થાવ કર એક દે હાવણી આમ અઠવાડિયાથી નાયા નથી નાઈ ભગવાન પાસે બેહી ગયા સૌથી હું કોણ છું ક્યાંથી આવ્યો છે હું ક્યાં જાવું છે આમ નાવા જાવ ની પેલા
થાવ બાપ દીવ પડી ગયો દબાવ્યા. હા, બોજી, ખાલી વાયા.